યુ. સૌથી મોટો પ્રોબ્લેમ એ ફિટનેસ. ધ્યાન કેવી રીતે રાખવું, ટાઈમ નથી, એક્સરસાઇઝ કરું છું કાલથી, બસ એ કાલ કોઈ દિવસ આવતી નથી અને એક્સરસાઇઝ થતી નથી. મોટિવેશનની તમે વાત કરો છો તો મારે સૌથી પહેલા એ પૂછવું છે કે તમે તો આટલા વર્ષથી જીમ ચલાવો છો, કેટલા બધા પ્રોગ્રામ્સ તમે કરો છો, તો તમને આ મોટિવેશન એકચ્યુઅલી ક્યાંથી મળ્યું? ક્યાંથી આ આખી હેતલ કેવત જે એક નોર્મલ પર્સનથી ફિટનેસ ટ્રેનર સુધીની જર્ની ક્યાંથી આ સ્ટાર્ટ થઈ? તમે જ્યારે ધારો ને કે મારે આ કરવું છે ત્યારે તમને 5:30 વાગ્યાનું અલાર્મ મૂકવું નહીં પડે. ખાલી મૂક્યો હોય તો જેવો વાગે કટ કરીને આપણે આપણા વર્ક પર લાગી જઈએ. એ જ હું તમને કહું છું કે મોટિવેટ. કેમ કે મારે 47 તો નહીં પણ એટલીસ્ટ મારે 55-60 સુધી આવવું હતું એટલે મેં જાતે વર્ક કર્યું. પણ અત્યારે જો આપણે જોવા જઈએ ને તો લેડીઝમાં સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે પોતાની જાતને છે ને બહુ ઇગ્નોર કરે છે પોતાના હેલ્થને લઈને. અને કેવું છે ખબર છે, અગર કોઈ મને કહેશે ને કે આ શોર્ટકટથી આ દવા પીએ ને તો વેટ લોસ થઈ જશે તો આપણે પહેલા એના પર જશું. પણ એકચ્યુઅલી આ બધા શોર્ટકટથી શું વેટ લોસ થાય ખરી? પહેલી વાત તો કે લોકો એમ જ કે મારાથી ડાયટ નહીં થાય. જ્યારે ડાયટ એટલે શું તે એ લોકોને ખબર જ નથી. ડાયટ એટલે ભૂખા રહેવું તે ડાયટ નથી. 24 અવર્સમાંથી 45 મિનિટ્સ તમારે તમારા માટે કાઢવી જ જોઈએ. જંક ફૂડ બહુ વધી ગયા છે. હું એવું નથી કરાવતી કે એકદમથી બંધ કરો, એકદમથી બંધ કરવાની જરૂર નથી. પણ જે તમે વીકમાં એકવાર લેતા હોય તો 15 ડેઝ એકવાર લો, વીકમાં 3 ટાઈમ્સ લેતા હોય તો એકવાર લો, ક્વોન્ટિટી ઓછી. હવે તો પીઝાના પણ મેં નથી ટ્રાય કર્યા, પણ મને એવું ખબર છે કે પીઝામાં પણ એ રીતની હેલ્ધી મલ્ટીગ્રેન પીઝા આવે છે. તમે રાજમા ને એ બધા યુઝ કરીને બધા એ ફ્લેવર યુઝ કરીને બધું બનાવે છે. મતલબમાં એવી બધી રેસ્ટોરન્ટ વલસાડમાં તો નહીં પણ બીજા સિટીઝમાં એવા કેફે પણ છે. ડિશને આટલી મોટી ડિશ લેવાની જરૂર નથી. સ્મોલ ડિશ લો, એના પહેલાં સલાડ ખાઓ, દહીં ખાઓ, ને પછી તમે રોટલો લો તો અડધા રોટલામાં તમારું પેટ ભરાઈ જવાનું છે. એટલે ડાયટ ફૂડ પણ ટેસ્ટી હોઈ શકે છે, એને બનાવી શકીએ છીએ આપણે. અને રાઈસ, હવે સપોઝ કે આજે રાઈસ ખાવાની ઈચ્છા છે તો ભાતમાં રાઈસ નથી લેવાનો, બરાબર? સોરી, ભાતમાં દાળ નથી નાખવાની. દાળનો બાઉલ લો, એમાં 2 ચમચી રાઈસ નાખો, મિક્સ કરો ને ખાઓ, દાળ ભાત ખાઓ. મેં તમારી વાતમાં એક વસ્તુ સાંભળી કે તમે સતત એવું કહો છો કે ખુશ રહો. યસ. તો આ ખુશ રહેવું એ પણ આપણા બોડી પર કેટલું ઇફેક્ટ કરે છે? બહુ જ ઇફેક્ટ કરે છે. તમારાથી કોઈ વર્કઆઉટ નહીં થાય, તમે ખાલી હસો, એવરી ટાઈમ સ્માઇલ. તમે જેટલા મેન્ટલી ફ્રેશ રહેશો ફૂલ ડે, તમારા વર્કમાં, તમારા ફેમિલી લાઈફમાં, તમને દરેક જગ્યાએથી પોઝિટિવ રિપ્લાય મળશે. જે તમારી મેન્ટલી હેલ્થ, આપણે ફિટનેસની વાત કરી રહ્યા છીએ તો મારે એ કહેવું જોઈએ કે ફિટનેસ ખાલી બોડીનું નથી, મેન્ટલી ફિટનેસ મેઇન જરૂરી છે. જો તમે મેન્ટલી ફિટ હોય તમારે વેટ મશીન જોવાની જરૂર નથી કે તમારો લુક જોવાની જરૂર નથી. ઘણા જણ મેરેજમાં મેં જોયું છે કે બહુ સારા મેરેજ છે, ચાંદલો લખાયો 1000 રૂપિયાનો, જેટલા ટેબલ પર છે તે બધા વસૂલ તો કરવાના ને, એ નથી કરવાનું. નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા અને આજે આપણે જે વાત કરવાના છે ને એ લગભગ એમ કહું તો ઘરે ઘરે આ પ્રશ્ન છે, આ પ્રોબ્લેમ છે. એમાં બી મારા જેવી જે લેડીઝ હશે એને તો હશે જ, કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ કે ટાઈમ નથી. તો હેલ્થનું ધ્યાન રાખવું કેવી રીતે? વેટ વધી રહ્યું છે, કસરત કરવાનો ટાઈમ તો અમારી પાસે જરાય પણ નથી, તો હવે કરવું શું? બસ આજે આપણે આ જ ટોપિક પર મસ્ત ડિસ્કશન કરવાના છે. અને મારી સાથે જે જોડાયા છે ને અત્યારે સ્ટુડિયો પર, એમના નામથી પણ તમે લોકો બધા જ એમને ઓળખો છો, એમના કામથી પણ તમે બધા જ એને ઓળખો છો. મારે એમનું વધારે કંઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂરત જ નથી. સ્ટીલ હું તમને કહું કે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જાણીતા એવા ફિટનેસ ટ્રેનર હેતલ કેવત. વેલકમ. થેન્ક યુ. સૌથી મોટો પ્રોબ્લેમ એ ફિટનેસ. ધ્યાન કેવી રીતે રાખવું, ટાઈમ નથી, એક્સરસાઇઝ કરું છું કાલથી, બસ એ કાલ કોઈ દિવસ આવતી નથી અને એક્સરસાઇઝ થતી નથી. યસ, તમારી વાત સાચી છે. સૌથી મોટો પ્રોબ્લેમ એ જ કહે છે કે એક્સરસાઇઝ અમારે ક્યારે કરવી. હાઉસવાઈફ હોય તો બચ્ચા, ફેમિલી એડજસ્ટ નથી કરી શકતા. અધરવાઇઝ તમારી જેમ કે કહો છો કે તમે વર્કિંગ વુમન છો, ટાઈમ નથી. બટ 24 અવર્સમાંથી 45 મિનિટ્સ તમારે તમારા બોડી માટે ટાઈમ કાઢવો જ પડે. બિકોઝ કે કહેવાય છે ને કે લેડીઝથી જ ઘર ચાલે છે. જો તમે હેલ્ધી હશો તો તમારું ફેમિલી, તમારા વડીલ, તમારા બચ્ચા બધા હેલ્ધી. કેમ કે તમે ફૂડ પણ હેલ્ધી બનાવશો, તમને ગાઈડન્સ જે રીતે મળશે તે રીતે, તમે જે રીતનું વર્કઆઉટ કરશો તેમાં પણ તમારા બચ્ચા જે જોશે તમને તે જ તમને શીખવાના છે. એટલે સૌથી પહેલાં વાત કરીએ તો મોટિવેશનની. તમારે હેલ્થ માટે તમારે ખુદે મોટિવેટ થવું ખૂબ જ જરૂરી છે.
મોટિવેશનથી જ તમે તમારી આગળની જર્ની તમે ટ્રાય કરી શકશો. જેમ કે તમે મને કીધું કે ટાઈમ કોઈ પાસે નથી આજકાલ. અને સૌથી એક સારી વાત કરું તો મને હમણાં એક્ઝામ્પલ યાદ આવ્યું કે આપણા વલસાડના સારા બધા ડોક્ટર્સ સૌથી બિઝી છે. તમે ને હું તો કંઈ જ નહીં કહેવાય હા એમની સામે, એક્ઝેક્ટલી. પણ ડોક્ટર્સ સૌથી બિઝી છે. અને મેં વલસાડના ઘણા ડોક્ટર્સને ટ્રેનિંગ આપી છે. અર્લી મોર્નિંગના ક્લાસ હોય, હું પહોંચું તે પહેલાં એ લોકો આવી જાય. હવે એ લોકો ઘણા બિઝી શેડ્યુલમાં હોય, પણ તો પણ પોતાની હેલ્થ માટે પણ એ લોકો ટ્રાય કરે છે. ટ્રાય નહીં, કરે જ છે વર્કઆઉટ, વોટેવર, સાયકલિંગ, વોકિંગ, અધર વર્કઆઉટ પણ એ લોકો કરે છે. તો પછી આપણે કેમ નહીં? એટલે સૌથી પહેલાં મોટિવેટ થવાની તમારે ખૂબ જ જરૂર છે. મોટિવેશનની તમે વાત કરો છો તો મારે સૌથી પહેલા એ પૂછવું છે કે તમે તો આટલા વર્ષથી જીમ ચલાવો છો, કેટલા બધા પ્રોગ્રામ્સ તમે કરો છો, તો તમને આ મોટિવેશન એકચ્યુઅલી ક્યાંથી મળ્યું? ક્યાંથી આ આખી હેતલ કેવત જે એક નોર્મલ પર્સનથી ફિટનેસ ટ્રેનર સુધીની જર્ની ક્યાંથી આ સ્ટાર્ટ થઈ આખી? વાત કરું તો મેં કોલેજ અહીંયા જ કરી છે, કોમર્સ કોલેજમાં હું GS હતી. મોટિવેટની વાત કરું તો મારું, જેમ મેં તમને કહ્યું કે 47 પરથી 74, 78 મારું વેઇટ પહોંચી ગયું હતું. અને છોકરું નાનું હતું મારું, એને ઉચકીને લઈને ફરવામાં પણ મને હાફ ચડતી. એટલે મને એવું વિચાર્યું જાતે જ કે ભાઈ મારે પણ વર્કઆઉટ, થોડું વેઇટ લોસ કરવું જોઈએ. વર્કઆઉટ તો ત્યારે નહીં વિચારેલું. જાતે પછી વોક સ્ટાર્ટ કર્યું. ધીમે અવેરનેસ આવતી થઈ, ક્લાસીસ સર્ચ કરવાના ચાલુ કર્યા. પણ કમ્ફર્ટેબલ નહીં લાગતું હતું મને ક્યાંય પણ. એમ જાતે જ એકચ્યુઅલી સાચું કહું તો બસ મને મારું બોડી પહેલાં જેવું કરવું હતું, મનમાં એ મેં ધારી લીધેલું હતું. અને મોર્નિંગ અર્લી તમે જ્યારે ધારો ને કે મારે આ કરવું છે, ત્યારે તમને 5:30 વાગ્યાનું અલાર્મ મૂકવું નહીં પડે. ખાલી મૂક્યો હોય તો જેવો વાગે કટ કરીને આપણે આપણા વર્ક પર લાગી જઈએ. એ જ હું તમને કહું છું કે મોટિવેટ. કેમ કે મારે 47 તો નહીં, પણ એટલીસ્ટ મારે 55-60 સુધી આવવું હતું. એટલે મેં જાતે વર્ક કર્યું. અને એ જ વસ્તુ હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારું પણ જો મોટિવેટ હશે કે નહીં, મને મારું પહેલાં જેવું જ બોડી કરવું છે, તો અલાર્મ વાગે ને બંધ કરીને આળસ નહીં ચડે, તમે ફટકતા ઊભા થઈ જશો. અને તમે જે ચોઈસ કરશો, તમે વોકિંગ કરો, સ્વિમિંગ કરો, રનિંગ, સાયકલિંગ, અધરવાઇઝ કોઈ જીમ ક્લાસીસ, યોગા ક્લાસીસ, હવે તો બહુ બધું છે વલસાડમાં. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું તો લગભગ 25-20 યર્સ પહેલાંની વાત કરું છું, ત્યારે આવું બધું કંઈ નહીં હતું વલસાડમાં. એટલે થોડું જાતે મોટિવેટ થવું બહુ જ જરૂરી છે. તો તમે ક્યાંથી આખું સ્ટાર્ટ કર્યું? તમે તો ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે છો, તો ક્યાંથી તમે આ બધું સ્ટાર્ટ કર્યું? અને ઘણા બધા પ્રોગ્રામ્સ પણ તમે અત્યારે પણ વલસાડમાં સતત કરતા રહો છો, તો એના વિશે પણ થોડું જણાવો. જેમ મેં તમને કીધું તો એક્સરસાઇઝ તો મેં સ્ટાર્ટ કરી દીધી હતી ધીરે. અને ફર્સ્ટ ટાઈમ મે બી 15 યર્સ પહેલાં જીમમાંથી મને ઓફર આવી કે લેડીઝ ટ્રેનર કોઈ હતી નહીં વલસાડમાં. બધામાં ફર્સ્ટ લેડીઝ કદાચ મેચ કર્યું છે. જેમ કે કોલેજમાં ફર્સ્ટ લેડી GS પણ હું હતી, અને લેડી ટ્રેનર કોઈ હતું નહીં. જીમમાંથી મને ફર્સ્ટ ટાઈમ ઓફર આવી હતી કે અહીંયા ટ્રેનિંગ, જ્યારે ત્યારે મારો સબ્જેક્ટ એરોબિક્સ હતો, પણ મેં પણ ટ્રાય કરી. અને ફર્સ્ટ ટાઈમ જ બેચ ફૂલ હતો, મે બી 100+ લેડીઝ હતી. અને મેં 4 ડેઝમાં જ સ્ટાર્ટ કરી દીધું હતું. અને એકલી જ અટેન્ડ કરતી. એમાં ધીરે મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો કે હું પણ ફિટનેસમાં આગળ રહું અને બધી લેડીઝને પણ ફિટ રાખવાની ટ્રાય કરું. એમાં આગળ વધતી થઈ. ધીરે મેં સર્ચ કર્યું બધી ટ્રેનિંગ્સ. અને એમ કરતાં દિલ્હીથી, બેંગ્લોરથી જે પ્રાઇવેટ હતા તેમાં પર્સનલ ટ્રેનિંગના, કિક બોક્સિંગના, ગ્રુપ એક્સરસાઇઝના ઘણા બધા સર્ટિફિકેશન્સ કર્યા. અને પછી પ્રીતિ મેમના સંપર્કમાં આવી અને એમના થ્રુ મેં યોગાના ગવર્મેન્ટના ઘણા બધા ક્લાસીસ કર્યા. અને હાલમાં તો મારો નેચર એવો છે કે એવરી યર 1-2 સર્ટિફિકેશન્સ થવા જોઈએ. મે બી 2 વર્ષ પહેલાં પણ મેં કર્યું, પણ હવે એવું થાય કે હવે ઘણા સર્ટિફિકેશન્સ થઈ ગયા છે અને હવે નહીં કરું એવું તો નહીં કહેવાય, પણ હજુ સ્ટોપ તો નથી કર્યું. મે બી કોઈ એવું આવશે તો હજુ કરી લેશું. ને આવી જ રીતે સર્ટિફિકેશન્સ કરતી ગઈ, નોલેજ મળતું ગયું. અને એવી જ રીતે વલસાડની ગર્લ્સને, લેડીઝને ફિટ રાખવાની ટ્રાય કરું છું. એ તો તમે સતત કરતા જ રહો છો, અમને ખબર છે. પણ અત્યારે જો આપણે જોવા જઈએ તો લેડીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે પોતાની જાતને છે ને બહુ ઇગ્નોર કરે છે, પોતાના હેલ્થને લઈને. અને કેવું છે ખબર છે, અગર કોઈ મને કહેશે ને કે આ શોર્ટકટથી આ દવા પીએ ને તો વેટ લોસ થઈ જશે, તો આપણે પહેલા એના પર જશું. પણ એકચ્યુઅલી આ બધા શોર્ટકટથી શું વેટ લોસ થાય ખરી? વેટ લોસ તો થાય, હા, 100 નહીં 110% વેટ લોસ થાય છે, પણ એ ટેમ્પરરી બેઝ પર હોય. હા, અને ઇન્ટરનલ બોડીને કઈ રીતનું શું કરે છે એ કદાચ કોઈને જ નથી ખબર આપણને. પણ મારા કહેવામાં એવું જ છે કે એવી રીતે નહીં વેટ લોસ કરવાનું.
તમે હેલ્ધી વર્કઆઉટ લો. પહેલી વાત તો કે લોકો એમ જ કે માથે ડાયટ નહીં થાય. જ્યારે હા. ડાયટ એટલે શું તે એ લોકોને ખબર જ નથી. ડાયટ એટલે ભૂખા રહેવું તે ડાયટ નથી. અમે અમારા ક્લાયન્ટને 4 ટાઈમ્સ ઇન્ટેક આપીએ છીએ. બ્રેકફાસ્ટ મસ્ટ કમ્પલસરી, જે મને લાગે છે કે 70% નથી કરતા. હા. બ્રેકફાસ્ટ તમારો હેવી ફાઇનલી હોવો જોઈએ વિથ પ્રોટીન ફાઈબર સાથેનો. એન્ડ લંચ, ઇવનિંગ સ્નેક્સ એન્ડ ડિનર. બ્રેકફાસ્ટ એન્ડ લંચની વચ્ચે મિડ ફ્રૂટ્સ કે એવું કંઈ પણ તમે લઈ શકો છો. મીન્સ કે એવરી 3-4 hours પછી તમારો એક ગુડ ઇન્ટેક જવો જોઈએ. તે તમારા ગાઈડન્સ સાથે તમારે કરવું જોઈએ. અને તમે જેવી રીતે કીધું કે નથી કરતા, બરાબર છે, 24 hours માંથી 45 minutes તમારે તમારા માટે કાઢવી જ જોઈએ. પછી તમે વોક કરો કે આપણે આગળ જે રીતે વાત થઈ તે રીતે. અને ફૂડ સારી હેલ્ધી ફૂડ ખાવાનું છે. એની માટે સ્પેશિયલ એવું નથી કે પ્રિપેરેશન મારે અલગથી મારું બનાવવાનો ટાઈમ નથી. એવા પણ ઘણા આવે છે કે હું મારું અલગથી નહીં બનાવી શકું. પણ તમે જે બ્રેકફાસ્ટ બનાવો છો કે બ્રેકફાસ્ટ તમારી પાસે જે રેડી હોય છે, જે તમે વીકલી તમને જ્યારે હોલિડેઝ હોય ત્યારે તમે બનાવો, તે એ રીતનો જ બનાવો કે જે હેલ્ધી હોય. અને હવે તો ઘણી બધી ફેસિલિટીઝ છે. તમે યુટ્યુબ સર્ચ કરો કે એની એપ્લિકેશન્સ, ઘણી બધી એપ્લિકેશન્સ છે ફૂડની, ડાયટ ફૂડની. તે તમે સર્ચ કરો તો ઘણું બધું આવે છે. જેમ કે સોયા ઓટ્સ, જેમાંથી ફાઈબર ઘણું બધું છે, મખાના, તેની બધી રેસિપીસ તે તમે લઈ શકો છો બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં. જ્યારે ડિનર એકદમ લાઇટ કરવાનું હોય, લંચ તમે લ્યો તો તે રીતે આરામથી થઈ શકે છે. થોડું ઘણું ચેન્જ કરવાની જરૂર છે. જેમ કે શુગર અને સોલ્ટ એવોઇડ કરવાના છે. અને લોટ, ઘઉંનો લોટ એવોઇડ કરો. બાજરી કે જુવારનો યુઝ કરી શકો છો. જંક ફૂડ બહુ વધી ગયા છે. હું એવું નથી કરાવતી કે એકદમથી બંધ કરો. એકદમથી બંધ કરવાની જરૂર નથી. પણ જે તમે વીકમાં એકવાર લેતા હોય તો 15 days એકવાર લો. વીકમાં 3 times લેતા હોય તો એકવાર લો. ક્વોન્ટિટી ઓછી કરી દો. અને અત્યારનું આપણું જે રીતનું રૂટીન છે ને, જે આપણી અત્યારની લાઈફસ્ટાઈલ છે, જે વચ્ચે આપણે રહીએ છીએ ને, ત્યાં જંક ફૂડ સાવ અવોઇડ કરવું તો આપણા માટે પોસિબલ જ નથી. કારણ કે બધાની સાથે આપણે રહેવાનું છે, બહાર જવાનું છે, તો હરેક જગ્યા પર તો આપણે અવોઇડ નહીં જ કરી શકીએ ને ક્યાંક આપણું મન પણ નહીં જ માને. નહીં, બરાબર છે. પણ હવે એમાં એવું કે તમે ક્યાંક ગયા છો તો વેજ સેન્ડવિચ હવે બ્રાઉન બ્રેડમાં અવેલેબલ છે વિધાઉટ ચીઝ. તો તમે એ રીતે થોડું કરી શકો છો કે કોઈ જગ્યાએ તમને સાઉથ ઇન્ડિયન ડિશ મળે છે તો તમે ઇડલી ચટણી, ઇડલી સાંભાર લઈ શકો છો. તમે એવી રીતે કંઈક એડજસ્ટ કરવા માંગો તો થઈ શકે. હવે તો પિઝાના પણ મેં નથી ટ્રાય કર્યા, પણ મને એવું ખબર છે કે પિઝામાં પણ એ રીતની હેલ્ધી મલ્ટીગ્રેન પિઝા આવે છે. તમે રાજમા ને એ બધા યુઝ કરીને, બધા એ ફ્લેવર યુઝ કરીને બધું બનાવે છે. મતલબમાં એવી બધી રેસ્ટોરન્ટ વલસાડમાં તો નહીં, પણ બીજા સિટીઝમાં એવા કેફે પણ છે. બોમ્બેમાં તો છે જ, વલસાડમાં બી મે બી હવે શોર્ટ ટાઈમમાં આવી જશે. આવી જશે. બીજી વાત, અત્યારે આપણે ડાયટની વાત કરીએ છીએ તો તમે કીધું એ રીતે કે શુગર અને સોલ્ટ ઓછું લો. શુગર તો બરાબર છે, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ શુગરથી વેઇટ વધે છે, આપણે માનીએ પણ છે. પણ પહેલાના લોકો તો એવરી ડે પોતાની થાળીમાં ગોળ ખાતા સાથે. યસ. તો એ વસ્તુ ચાલે કે નહીં ચાલે? હા, ગોળ, હું સ્વીટ ઓછું કરવાનું કેવું છે કે જે બહારની વસ્તુ છે, જેમ કે સ્વીટ્સની શોપમાં હોય ગુલાબ જાંબુ કે વોટેવર, તે બધી ખાંડથી બને છે. ખાંડનો જે ભૂક્કો હોય તેમાં કેલરી વધારે છે. ગોળ શરીર માટે સારું છે. અને તમે હવે ચામાં તમે ગોળ યુઝ કરી શકો છો. હું ચા પીવાની પણ ના નથી પાડતી મારા ક્લાયન્ટને. થોડી ચા લ્યો, તમને જે સુટેબલ હોય, જેનાથી તમે હેપી છો તે વસ્તુ તમે કરો. ક્વોન્ટિટી ઓછી કરી નાખો. ચા વગર નથી જ ચાલતું. હું તમને જબરદસ્તીથી ચા બંધ કરાવું તમારો આખો દિવસ ખરાબ જશે. મારું વર્ક છે કે તમે હેપી રહો, આખો દિવસ તમારો ફ્રેશ રહે. ચા બંધ કરવાની જરૂર નથી, પણ એને થોડુંક ચેન્જ કરી નાખો. જેમ કે મિલ્ક, લો ફેટ મિલ્ક લ્યો, પાણી સાથે મિક્સ કરીને બનાવો, સાથે ફુદીનો, જિંજર બધું હર્બલ યુઝ કરીને બનાવો. થોડી ચા લ્યો, કંઈ વાંધો નથી. શુગર એડ નહીં કરો, એમાં ગોળ એડ કરો. અને જમવામાં ગોળ, અધરવાઇઝ જમ્યા પછી તમે ગોળ લો, તમને એસિડિટીનો પ્રોબ્લેમ પણ નહીં થશે. અને મીઠાની જગ્યાએ સિંધવ મીઠું યુઝ કરો. એટલે ઓછું કરવાનું છે. શુગર ઓછું કરવાની સાથે હવે ઘણા એમ કે મારું લો પ્રેશર છે એટલે મારે ખાંડ ખાવી જ પડે, ને લોકો ગુલાબજાંબુ ખાઈને આવે, જલેબી ખાય. એવું નથી કરવાનું. પણ તમે ફ્રૂટ્સ લ્યો, દિવસમાં એક ટાઈમ કમ્પલસરી ફૂડ, પણ બિફોર 5 o'clock. સાંજે પછી ફ્રૂટ્સ હું એવોઇડ કરવા કહું છું. તમે દહીં કમ્પલસરી લ્યો બપોરે જમવામાં. સેલેડ જમતા નહીં, જમ્યા પહેલા હું સલાડ લેવાનું કહું છું. એટલે તમે ડિશ ભરીને સલાડ લેશો, વોટેવર તમને જે ભાવતું હોય. એવું કંઈ નથી કે આ જ ખાવાનું છે. દહીંમાં સલાડ મિક્સ કરીને તમે, બહુ બધી રેસીપી છે. આપણા વલસાડમાં પણ એવા ન્યુટ્રિશન અમુક છે જે રેસીપી આપે છે ડાયટની.
તેનો કન્સલ્ટ તમે કરી શકો છો. અધરવાઇઝ અમે બધા છે જ. એ રીતે તમે ડીશને આટલી મોટી ડીશ લેવાની જરૂર નથી. સ્મોલ ડીશ લ્યો, એના પહેલાં સલાડ ખાઓ, દહીં ખાઓ, ને પછી તમે રોટલો લો તો અડધા રોટલામાં તમારું પેટ ભરાઈ જવાનું છે. એટલે ડાયટ ફૂડ પણ ટેસ્ટી હોઈ શકે છે, એને બનાવી શકીએ છીએ આપણે. અને રાઈસ, હવે સપોઝ કે આજે રાઈસ ખાવાની ઈચ્છા છે તો ભાતમાં રાઈસ નથી લેવાનો, બરાબર? સોરી, ભાતમાં દાળ નથી નાખવાની. દાળનો બાઉલ લો, એમાં 2 ચમચી રાઈસ નાખો, મિક્સ કરો ને ખાઓ. દાળ ભાત ખાઓ. મનને સંતોષ બી થઈ ગયો ને ખાવાનું પણ થઈ ગયું. પ્રોટીન છે, દાળ છે ને, પ્રોટીન છે, એટલે તમે આરામથી લઈ શકો છો. મેં તમારી વાતમાં એક વસ્તુ સાંભળી કે તમે સતત એવું કહો છો કે ખુશ રહો. યસ. તો આ ખુશ રહેવું એ પણ આપણા બોડી પર કેટલું ઇફેક્ટ કરે છે? બહુ જ ઇફેક્ટ કરે છે. તમારાથી કોઈ વર્કઆઉટ નહીં થાય, તમે ખાલી હસો. શું વાત એવરી કરો ટાઈમ છો? સ્માઇલ. તમે જેટલા મેન્ટલી ફ્રેશ રહેશો ફૂલ ડે, તમારા વર્કમાં, તમારા ફેમિલી લાઈફમાં, તમને દરેક જગ્યાએથી પોઝિટિવ રિપ્લાય મળશે. એ જ કરતાં કરતાં તમને એવું થશે કે નહીં, હવે હું ખુશ છું, મારી પાસે ટાઈમ છે, તો લાવને જરાક એક્સરસાઇઝ કરી લો. તમને જે મ્યુઝિક ગમતું હોય તે હેડફોનમાં યુઝ કરીને તમે વોક કરો તો તમારો મૂડ પણ ચેન્જ થશે. અને સૌથી મોટી વસ્તુ છે કે ડિપ્રેશન. તમને ડિપ્રેશન એનાથી કોઈ વાર નહીં આવશે. હંમેશા હેપી લ્યો. તમને જે વર્કઆઉટ ગમે તે વર્કઆઉટ કરો. ફોર્સ નહીં કે ચાલ જીમ કરવું જ છે, જીમ કરવું છે, કે વજન ઉતારવાનું છે, ડૉક્ટરે કીધું કે વજન ઉતારવાનું છે, જીમમાં જાઉં તો મને ગમતું નથી, યોગા ક્લાસમાં જાઉં તો ગમતું નથી. તમને જે ગમતું હોય તે કરો, બટ ખુશ રહેવું બહુ જરૂરી છે. હસવું બહુ જરૂરી છે. જે તમારી મેન્ટલી હેલ્થ, આપણે ફિટનેસની વાત કરી રહ્યા છીએ તો મારે એ કહેવું જોઈએ કે ફિટનેસ ખાલી બોડીનું નથી, મેન્ટલી ફિટનેસ મેઇન જરૂરી છે. જો તમે મેન્ટલી ફિટ હોય, તમારે વેઇટ મશીન જોવાની જરૂર નથી કે તમારો લુક જોવાની જરૂર નથી. ઓવરઓલ ફિટનેસ બહુ જરૂરી છે. એટલે હેતલબેને કહ્યું એ પ્રમાણે કે ખોટું ટેન્શન લેવાની જરૂર નથી, કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. વેટ તો થશે, ઓછું થઈ જશે. એટલે ખુશ રહો, ડાયટ કરો, એક્સરસાઇઝ પણ કરો. બરાબર છે ને? ખુશ રહ્યો એટલે એ ટાઈપનું વર્કઆઉટ કરો કે જેમાંથી તમને ખુશી મળે. હા. એવું કોઈ વર્કઆઉટ, એવું કોઈ ક્લાસ જોઈન કરો કે જ્યાં દરેક ટાઈપના વર્કઆઉટ હોય. ફોર એક્ઝામ્પલ તમને કહું કે કોઈને ભીંડા બહુ ભાવતા હોય તો રોજ ભીંડા નહીં ખવાય. નહીં ચાલે તો. બરાબર, રોજ ભાવે પણ નહીં, અને બધા વિટામિન ભીંડામાં નથી. તેવી જ રીતે બોડીના વર્કઆઉટનું પણ એવું છે કે બોડી નીડ એવરી વર્કઆઉટ. વોકિંગ પણ જરૂરી છે, યોગા પણ જરૂરી છે, માઇન્ડ ખુશ રહેવા માટે જેમ આપણે વાત કરી તો એરોબિક્સ પણ જરૂરી છે. મીન્સ કે વર્કઆઉટ વિથ મ્યુઝિક જરૂરી છે. જેનાથી તમે મ્યુઝિક સાંભળશો ને તમારી ડિપ્રેશન વેન પણ એક્ટિવ નહીં થશે. એટલે તે દરેક વર્કઆઉટ એન્જોય કરો. દરેક વર્કઆઉટ કરો. તમને રૂટીન ડે બાય ડે અલગ અલગ વર્કઆઉટ હશે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ કે ડમ્બલ્સ વર્કઆઉટ, જેનાથી તમારા મસલ સ્ટ્રોંગ થાય અને તમારું બોડી ફિટ દેખાય. એટલે એ ટાઈપનું વર્કઆઉટ કરો કે જેનાથી તમને ખુશી પણ મળે, બોડી પણ ફિટ રહે. ફૂડ પણ એ રીતનું લ્યો. ડે બાય ડે અલગ પ્રોટીન, ફાઈબર્સ, વિટામિન્સ જેમાં બધા આવતા હોય. ડ્રિંક પણ તમે યુઝ કરો, એવું ડ્રિંક બનાવો કે તમે દરેક વસ્તુ હોય, જેમ કે ચિયા સીડ્સ, તકમરિયાની આપણે વાત કરીએ તો તેમાં ઘણા બધા ફાઈબર, વિટામિન્સ અને ઘણા બધા વિટામિન્સ છે. એ તમે જે પણ કંઈ શરબત કે ડ્રિંક યુઝ કરતા હોય, સ્મૂધી બનાવી શકો છો તમે, તો તેમાં પણ એ યુઝ કરી શકો છો. એટલે એન્જોય કરો, ફૂડને એન્જોય કરો, વર્કઆઉટને એન્જોય કરો. રિઝલ્ટ મળી જશે. રિઝલ્ટ મળી જશે. પણ વાત જ્યારે વર્કઆઉટની આવે ને તો આ ઘણા બધા લોકો પાસે મેં સાંભળ્યું છે કે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ ને તો રિઝલ્ટ મળે છે, 100% મળે છે. બટ જ્યારે પણ આપણે બંધ કરી દઈએ ને તો પછી એમ કહે છે કે એનાથી ડબલ સ્પીડમાં વેટ વધી જાય છે. હા, એકચ્યુઅલી એવું છે નહીં, પણ એ શેના લીધે એવું થાય છે કે વર્કઆઉટ ચાલુ કર્યું હોય ને એટલે એકદમ ખાવાનું સ્ટોપ. ઘણા જગ્યાએ કહેતા પણ હશે કે બહુ ડાયટ કરો. આ જ વસ્તુ પાછી ડાયટ પર આવીને ઊભી રહી ગઈ. આમ જોવા જાય તો આપણા 70% ડાયટ ઇફેક્ટ કરે છે અને 30% વર્કઆઉટ. પણ ડાયટ એટલે ભૂખા રહેવાનું નથી. તમારું ડાયટ મૂડ આવ્યું એટલે તમારો ફેસ ચેન્જ થઈ ગયો, રાઈટ? મતલબ 70% ડાયટ આ વસ્તુ મને આજે ખબર પડી કે આટલું બધું ઇફેક્ટ કરે છે. હા, બોડીને 70% ડાયટ ઇફેક્ટ કરે છે, પણ ભૂખું નથી રહેવાનું. તમારી બોડીને જે મિનરલ્સ, વિટામિન્સ, ફાઈબર જે જોઈએ છે તે તમારું પ્રોપર હશે તો તમારું બોડી ઓછું વર્કઆઉટ તરત રિએક્ટ કરશે. બાકી તમે 2 કલાક જીમમાં વર્કઆઉટ કરો, જીમમાં કે વોટ એવર કંઈ પણ તમે વર્કઆઉટ કરો સ્ટુડિયોમાં, બટ તમારું ડાયટ પરફેક્ટ નહીં હશે. ખાલી 2 કલાક તમે અહીંયા કરશો અને બહાર જઈને તમે આજે તો મારે આ ખાવું છે, તે ખાવું છે, તે નહીં. વીકના એટલીસ્ટ 5 to 6 days ટોટલ તમે ફોકસ કરો તમારા ડાયટ પર. 4 times ખાઓ, જે આગળ મેં રીતે કહ્યું તે રીતે. અને જે જનરલ જે વસ્તુ છે, જેમ કે દિવસમાં 3-4 times ગરમ પાણી પીવાનું, રાત્રે સાંજે જમવાનું 7 o'clock,
7:30 પછી નહીં જમવાનું. રાત્રે તમે હલ્દી મિલ્ક લઈ શકો છો, જે તમારા વેટ લોસને પણ ઇફેક્ટ કરે છે. અને રાત્રે 10 વાગે સૂઈ જવાનું. રેસ્ટ બોડી માટે મસ્ટ કમ્પલસરી છે. રાત્રે સૂવાનું 7 થી 8 કલાકની ઊંઘ, એટલે ઓટોમેટિકલી તમે મોર્નિંગમાં જલ્દી તમારી આંખ ખુલી જાય. આ રીતનું રૂટીન તમે હંમેશા રાખો. લોકો શું કરે કે જીમ કર્યું, વર્કઆઉટ કર્યું ત્યારે ટોટલ ડાયટ પર સૂપ એન્ડ સલાડ એન્ડ જે રીતે ફોકસ કરતા હોય તે રીતે કરે. બ્રેક બધાનો જ પડે, કોઈના 365 ડેઝ વર્કઆઉટ નથી થતું, પણ જ્યારે બ્રેક છે ત્યારે તમારું રૂટીન આ જ રાખો. જે 45 મિનિટ્સ એટલીસ્ટ 30 મિનિટ્સ, ભલે તમે કોઈ ક્લાસીસમાં નથી જતા, પણ તમે જે શીખ્યા છો તેને ફોકસ કરો. જે ઘરે વર્કઆઉટ થતું હોય છેલ્લે વોક માટે જાઓ, અને ફૂડ પણ તમે થોડુંક કંટ્રોલ રાખો તો તમારું વેટ નહીં વધે. ને મારી પાસે એવા છે, હું લગભગ 11-12 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારી પાસે એવા ઘણા ક્લાયન્ટ છે કે જે તમે છોડીને ગયા છે, આફ્ટર 6 મંથ 3 મંથ આવે તો વેટ નથી વધતું. પણ એવું કે પછી હું પણ એ લોકોને ફોકસ રાખું છું કે મને જેવો ટાઈમ મળે 15 ડેઝ 20 ડેઝ બેન શું કરે છે, કેમ છે, એટલે પૂછું કે નહીં એનું વેટ કેટલું છે, પણ એને ધ્યાન આવી જાય કે મેડમ શું કહેવા માંગે છે એમ કરીને યાદ અપાવે કે ભાઈ આપણે છે હજી. પણ નહીં, તમારું એકવાર જો ફોકસ આવી જાય ને તો તમારું બોડી એકવાર ઉતરી જાય પછી તમને નહીં વાંધો આવશે. તમને મારી પણ જરૂર નહીં પડે, તમને કોઈની જરૂર નથી. પોઝિટિવ માઇન્ડ તમારું સેટ થઈ જશે કે વેટ લોસ કરવું છે, પછી તમને કોઈની જરૂર નથી. એટલે એવું નથી કે પછી વર્કઆઉટ કરી લીધું ને પછી બિસ્તરા બોટલાએ માળીએ ચડાઈને જે ખાવું એ ખાઈ લીધું તો 100% આવું થઈ શકે. એટલે થોડું ધ્યાન આપણે આપણા પર પણ રાખવું જ પડે. એટલે રૂટીન રાખો ડાયટનું. હું એ જ કહું છું કે જેમ કે ગરમ પાણી પીવાનું છે તો પીવાનું જ છે, સન્ડે હોય તોય પીવાનું છે, વર્કઆઉટ ચાલુ હોય, બંધ હોય, જીમ જતા હોય, ઘરે વર્કઆઉટ કરતા હોય, વોટ એવર, તો ગરમ પાણી પીવાનું છે. એ રૂટીન રાખવાનું છે. તમે જાઓ બહાર જમવા જાઓ, કમાઈએ છે એની માટે, ખાવા માટે, એન્જોય કરવા માટે, તો ખાઓ. 15 દિવસે મહિને એકવાર બહાર જાઓ, ક્વોન્ટિટી ઓછી રાખવાની છે. બરાબર છે. એવું નહીં કે ભાઈ ઘણા જણ મેરેજમાં મેં જોયું છે કે બહુ સારા મેરેજ છે, ચાંદલો લખાયો 1000 રૂપિયાનો, જેટલા ટેબલ પર છે તે બધા ટેબલ પર કરવાના, એ નથી કરવાનું. એન્જોય કરો, ફરો, પણ ફૂડ પણ કંટ્રોલ કરો. બસ. નહીં, વાત સાચી છે. અને ખાસ એ વાત કરીએ કે તમે કીધું એ પ્રમાણે કે ઊંઘ પ્રોપર લેવી બહુ જરૂરી છે. અને અત્યારની જો આપણે વાત કરીએ ને તો કદાચ ખાસ કરીને અત્યારની યંગ જનરેશન રાત પડે એટલે બહુ લેટ નાઇટ સુધી ફોન જોવે છે. તો પ્રોપર ઊંઘ ન થવાથી કયા કયા હેલ્થ ઇશ્યુઝ આવી શકે? સૌથી પહેલા લીવર પર ઇફેક્ટ આવે. હા. અને તમારા ડાર્ક સર્કલ, લેડીઝની વાત કરું તો ડાર્ક સર્કલ પહેલા, સ્કિન ડેમેજ થાય છે. એટલે મોબાઈલ આ જ છે એક માઇન્ડસેટ. ફિટનેસ માટે માઇન્ડસેટ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. મને પણ હવે હું પણ સોશિયલ મીડિયાથી ઘણી જોડાયેલી છું, તો મને પણ એમ થાય લાવ ને રીલ જોઉં. હું પણ જોઉં છું. એવરી સેટરડે હું લાઈફ એન્જોય કરું. હું નથી સુઈ જતી એવરી સેટરડે 9:30 જેવું, કે વીકમાં એકવાર ભલે ને મારા 11 વાગતા તો હું થોડુંક મૂવી જોઉં કે વોટ એવર, કોઈક વાર મૂવી જોવાનું, એવરી ડે નહીં, પણ એવરી ડે આ વસ્તુ નહીં થવી જોઈએ. એટલે તમે ટાઈમ ફિક્સ કરો કે જેમ કે 10 o'clock તો મોબાઈલ સાયલેન્ટ પર કરીને, નેટ ઓફ કરીને દૂર મૂકવાનો, બેડની બાજુમાં મૂકવાનો જ નથી. રાત્રે તમારી આંખ ખુલી જાય તો પણ ઘણાની ટેવ છે કે મોબાઈલમાં ટાઈમ જોવે. શું કામ છે તમારે ટાઈમ જોવાનું? તમે અલાર્મ મૂક્યું છે તો ઓટોમેટિકલી તમારા ટાઈમ પ્રમાણે અલાર્મ વાગવાનું જ. તમે મોબાઈલ હાથમાં લેશો તો તમારી ઊંઘ ઉડી જશે. એટલે મોબાઈલ હાથમાં નથી લેવાનો. સોશિયલ મીડિયા મીન્સ કે સોશિયલ મીડિયા તો નહીં કહેવાય, આજે બધા ઇન્સ્ટા, FB જેટલું જરૂરી છે, જરૂરી મીન્સ કે જેટલી સારી વસ્તુ છે એટલી ગુડ ઇફેક્ટ જેટલી આપે છે તેટલી બેડ ઇફેક્ટ પણ આપે છે. તો આપણે ગુડ ઇફેક્ટ લેવાની છે, બેડ ઇફેક્ટ આપણે નથી લેવાની. એટલે ફિટનેસ માટે પ્રોપર ઊંઘ પણ બહુ જ જરૂરી છે. હા, અને ફિટનેસમાં એવું છે કે આપણે જેમ આગળ વાત થઈ કે વેટ સ્કેલ પર, વેટ મશીન પર ફિટનેસ નથી દેખાતી, કે તમારી લુક પર ફિટનેસ નથી દેખાતું. આ બધી વસ્તુ તમે જેમ જેમ જાતે તમારી રૂટીનમાં લાવશો ને, ખાવાથી લઈને, સૂવાથી લઈને, પાણી પીવાનું, જેમ કે 3 લીટર પાણી પીવાનું છે, પણ ઠંડુ નહીં. એની સિઝન, ગરમીની સિઝન સ્ટાર્ટ થાય છે તો પણ બરફનું મીન્સ કે ફ્રીજનું પાણી કોઈ દિવસ નહીં. 365 ડેઝ બરફનું પાણી નહીં, ફ્રીજનું પાણી નહીં. એટલે આ બધી ટેવ તમે રાખશો ને તો તમને ખબર પણ નહીં પડશે કે તમારી એજ શું છે, કે તમારું વેટ ક્યારે કંટ્રોલમાં આવી ગયું. ફિટનેસ આ છે. તમે મેન્ટલી પણ એટલા સ્ટ્રોંગ થઈ જશો, અને બધી જ રીતે માઇન્ડ જેટલું એક્ટિવ થશે તેટલું તમે તમારા બિઝનેસમાં, તમારા ફેમિલીમાં, બસ આ બધી વસ્તુ તમારા ફેમિલી પર પહેલા ઇફેક્ટ કરશે, તમારા બચ્ચા પર, તમારા કઝિન્સ પર, એ રીતે સાથે રહેવાવાળા દરેક લોકો પર ઇફેક્ટ કરે. હા, તમારા પાર્ટનર પર. એવું લાગે વર્કઆઉટ કરવાનું કંટાળો, તમારા પાર્ટનર સાથે તમે કરી શકો છો. તમે ટાઈમ પણ સ્પેર કરશો અને આખું ફેમિલી હેલ્ધી થઈ જશે. સાચી વાત છે.
હવે ફિટનેસની આપણે વાત ચાલે તો સૌથી પહેલા કે વેઇટ જ્યારે વધે છે તો એની સાથે સાથે ઘણા બધા પ્રોબ્લેમ્સ લઈને આવે છે. યસ. તો વેઇટ વધવાથી કયા પ્રકારના પ્રોબ્લેમ થાય છે? સૌથી પહેલા ની પ્રોબ્લેમ મેઇન છે. લેડીઝની વાત કરું તો પીરિયડ્સ રેગ્યુલર નથી રહેતા, એ પણ છેલ્લે ત્યારે તમે ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટર તમને કહેશે કે વેઇટ ઓછું કરો. પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડે છે ત્યારે પણ તમને કહેશે કે વેઇટ ઓછું કરો, કેમ કે ધીરે ધીરે પીસીઓડી સ્ટાર્ટ થાય તે પણ ફૂડ પર અને તમારે વર્કઆઉટ મસ્ટ કમ્પલસરી છે. અને ઘણી બધી જગ્યાએ તમને ડૉક્ટર ડિપ્રેશન હોય ત્યારે વેઇટ નથી આવતો પણ વર્કઆઉટ, એટલે તમે ડૉક્ટર્સની પણ તમે સજેશન લેશો તો ઓલ એન્ડ સોલ એક જ વસ્તુ આવશે કે વર્કઆઉટ કરો. કોઈને ડિપ્રેશન માટે, કોઈને પ્રેગ્નન્સી રાખવા માટે વર્કઆઉટ, કોઈને હોર્મોનલ ઇનબેલેન્સ થઈ ગયા, પીરિયડ્સના પ્રોબ્લેમ આવતા હોય તો તેમાં વર્કઆઉટ. એટલે ઓવરઓલ વર્કઆઉટ મસ્ટ કમ્પલસરી છે. માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તેમાં પણ વર્કઆઉટ. પછી તમે જે તમને ગમે તે વર્કઆઉટ કરો. ડૉક્ટર યોગા કહે તો વોટેવર, તમને જો યોગા નહીં કમ્ફર્ટેબલ હોય તો મારી વાત કરું હું તો હવે હું અમારું ફિટનેસ સ્ટુડિયો છે હવે તો હું યોગા કરાવું છું પણ ક્લાયન્ટને ખબર નહીં પડે કે આ યોગાના સેટ છે, બિકોઝ કે મ્યુઝિક ચાલુ હોય, મારા કાઉન્ટિંગ ચાલુ હોય, એટલે એમ કે નહીં અમે લોકો તો એક્સરસાઇઝ કરીએ છીએ ને અમને મજા આવે છે. એકચ્યુઅલી એ સેટ યોગાના છે. એટલે તમારા માઇન્ડ કઈ રીતનું છે. મારી પાસે એવા ક્લાયન્ટ છે કે નહીં મેડમ મારે યોગા જ કરવા છે, તો એને જે રીતે પ્રોપર યોગા કરાવી અમે મેડિટેશન સાથે ના તે કરાવું. એટલે ડિપેન્ડ છે કે સામેવાળાની પરિસ્થિતિ જાણીને તમારા માઇન્ડ કઈ રીતનું છે. તમને મ્યુઝિક ગમે છે તો મ્યુઝિક સાથે વર્કઆઉટ કરો, તમને પ્રોપર યોગા ગમે છે તો તે કરો, તમને વેઇટ લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને ગમે છે તો તમે એ કરો, બટ એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ કરો, કોઈ પણ રીતે કરો. અને પીસીઓડી ની તમે વાત કરી એમાં તો ખાસ ડોક્ટર આ જ વસ્તુ સજેસ્ટ કરે છે કે ભાઈ તમે વર્કઆઉટ ચાલુ કરો, વેટ લોસ કરો. મોસ્ટલી એના લીધે જ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. કેમ કે નાની ગર્લ્સ હવે હમણાં જોવા જાય તો 13-14 યર્સ ને પીરિયડ્સ સ્ટાર્ટ થઈ જાય છે. 1 યર જેવું આવે અને પીસીઓડી ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જાય છે. આ ઇશ્યુ એ જ છે. અને મારે પેરેન્ટ્સને પણ એ કહેવાનું હતું કે મારી પાસે અમુક પેરેન્ટ્સ આવે, હવે હું ઘણીવાર જોતી કે નવરાત્રિમાં કે કોઈ ચાલુ દિવસે મૂવી જોવા જઈએ તો હું એમ વિચારું કે આ બચ્ચાઓ સવારે કેવી રીતે 5:30, કેમ કે 6:30 6:45 જેવું વેન આવી જાય છે લેવા માટે, તો આ કેવી રીતે કરે? તમારા છોકરાઓ રાત્રે 12 વાગ્યા સુધી જાગે છે. મારાથી નહીં જગાય. એકચ્યુઅલી વાત કરું તો અમારા છોકરાઓ બહુ હોશિયાર છે, અમારા છોકરાઓ જાગી જાય, નો ડાઉટ છોકરાઓ જાગી જાય, પણ એના મેન્ટલી હેલ્થ પર બેડ ઇફેક્ટ પડે છે. એટલે પેરેન્ટ્સે પણ ધ્યાન રાખવાનું કે તમારા છોકરાઓ જાગી જાય પણ એનો સ્ટ્રેસ લેવલ જોવો. બપોરે સૂતા નથી, ટ્યુશન્સ એન્ડ એવરીથિંગ. તો પેરેન્ટ્સે પહેલા સમજવાનું છે કે જો તમે રેસ્ટ નહીં આપો તો પીસીઓડીના પ્રોબ્લેમ આગળ જઈને ઊભા થઈ જશે. એ હમણાં નહીં ખબર પડે. હમણાં તમારું બચ્ચું 10 યર્સનું છે અને એવું નથી કે ઓનલી ગર્લ્સને આ વસ્તુ, બોયઝને પણ ઇફેક્ટ પડે, મેન્ટલી હેલ્થ પર ઇફેક્ટ પડે. પછી તમારે એમ કે ધ્યાન નથી આપતો ભણવામાં, પણ મસ્ત જરૂરી છે રેસ્ટ, સૂવાનું. એટલે બચ્ચાઓ એજ પ્રમાણે સૂવાનું હોય છે, પણ જનરલી વાત કરું તો 7 થી 8 કલાકની ઊંઘ કોઈ પણ એજમાં જરૂરી છે. અને એવું પણ નહીં, ઘણા મને એવા પણ રિપ્લાય કરે કે મેડમ 1-2 વાગ્યા સુધી તો શું થયું એમ કરીને, હું તો 10 વાગ્યા સુધી સૂઉં છું, પણ તે ઊંઘ નથી સારી. એટલે હું મારા ક્લાયન્ટને લાસ્ટ સીન પહેલા બંધ કરાવું તો ઘણા મને બ્લોક પણ કરી નાખે છે કે લાસ્ટ સીન. એટલે હું મારા ક્લાયન્ટ પર ફોકસ કરું કે એ લોકોની લાઈફસ્ટાઈલ સેટ થાય ને ઓટોમેટિકલી વેટ લોસ થઈ જાય છે. મારે બહુ મહેનત કરવાનું આવતું નથી. બધું લાઈફસ્ટાઈલ પણ બહુ ઇફેક્ટ કરે છે. લાઈફસ્ટાઈલ તમારી મેઇન ઇફેક્ટ કરે છે. તમે નવરાત્રી બોલ્યા એના પરથી મને ખાસ યાદ આવ્યું, કારણ કે કદાચ સુરત થી આગળ જઈએ તો બોમ્બે સુધી કોઈ જ નથી જે પાવર ગરબા કરાવે. યસ. એના માટે તમારે વિશે મને થોડું તમારે જણાવવું જ પડશે, કારણ કે આ વસ્તુ મને પણ ખુદને બહુ ઇન્ટરેસ્ટ છે, તો પ્લીઝ આના વિશે થોડું જણાવો. પાવર ગરબા એક એવું વર્કઆઉટ છે, હેવી કાર્ડિયો વર્કઆઉટ છે. બોમ્બેના અમારા સર છે, તેમણે આ કંપની સ્ટાર્ટ કરેલી છે આજથી 2017માં. આઈ થિંક મેં સર્ટિફિકેશન્સ કરેલું હતું એનું. અને હા, સુરત પછી અહીંયા કોઈ નથી પાવર ગરબા. તમને એવું લાગે છે કે પાવર ગરબા મે બી તમે સ્ટેજ પર કે એમ જ જોયા હશે. હમણાં લેટેસ્ટ મેં એક શો કર્યો તો તમને એવું લાગે છે કે આ ખાલી ડાન્સ બેઝ છે કે સોંગ ચાલે છે, પણ એક સ્ટેપ પર એના દરેક બોડીનું વર્કઆઉટ છે, મસલ્સ વર્કઆઉટ છે. અને એ એટલે લોકો એન્જોય કરે છે બિકોઝ કે એમાં ગુજરાતી સોંગ છે. બટ હવે મારા ક્લાસમાં જે લોકો આવે તેમને ખબર છે કે એક સ્ટેપમાં વર્કઆઉટ છે. તો તમને એ ગમતું હોય તો તમે એ કરી શકો છો. ગરબા ફિટનેસ, પાવર ગરબાની સાથે સાથે ગરબા ફિટનેસ પણ હમણાં ચાલે છે, તો તમે તે પણ એન્જોય કરો. પણ કરો, પાવર ગરબા હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ છે અને એનાથી સારું એવું વેટ લોસ થાય છે.
એટલે વેલ એન્ડ ગુડ, તમને ગમ્યું છે તો શ્યોર. અને મારા ક્લાસમાં તો હું ઓલરેડી ગુજરાતી સોંગ પર વધારે ફોકસ કરું છું. વર્કઆઉટ તો લોકો એન્જોય કરે છે, એટલે એ જ તમને ઇંગ્લિશ સોંગ કે હિન્દી કે વોટ એવર, હું જોઉં કે એક બેચમાં કઈ એજના લોકો છે. જો ગર્લ્સ વધારે હોય એ બેચમાં, તો એ ટાઈપનું સોંગ કરીને વર્કઆઉટ કરો તો એ લોકો એન્જોય કરે. હવે મને એવું લાગે કે આમાં 30-40ની વચ્ચે એમની લેડીઝ છે, તો તે રીતના સોંગ પર વર્કઆઉટ કરાવો તો તે લોકો એન્જોય કરે. વાત આવી ખુશીની, એન્જોયમેન્ટની. જ્યાં એન્જોયમેન્ટ છે, ખુશી છે, ત્યાં વેટ લોસ ફાસ્ટ છે. 100% જે પાવર ગરબા સાચે મેં બી બહુ બધું સાંભળ્યું છે આના વિશે, એટલે જ મેં ખાસ, મને ખબર છે કે તમે એમાં બહુ એક્સપર્ટ છો, એટલે જ મેં તમને કીધું. હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ છે, અને મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી વલસાડની પબ્લિકને બહુ જ ગમે છે. ઘણા બધા મેં સ્ટેજ પરફોર્મન્સ કર્યા, પણ જ્યારે પાવર ગરબા લઉં છું ને, ત્યારે કંઈ વધારે પડતા જ પબ્લિક એન્જોય કરે છે. અને સારું છે, ડે બાય ડે હજુ જેટલું આગળ વધે તેટલું સરસ છે. કાર્ડિયો વર્કઆઉટ છે, બોડી માટે સારું છે. બીજી વસ્તુ કે વર્કઆઉટ સ્ટાર્ટ કરે ને લોકો, એટલે એ પહેલા જ એક માઇન્ડસેટ કરીને આવે કે હા હવે હું જઉં છું ને એટલે મારું વેટ લોસ થશે. 2 કે 3 મહિના હું પૂછી લઉં છું કેટલો ટાઈમ કરવાની જરૂર છે, એટલે આવીને પહેલો સવાલ આખો થશે કે કેટલા મહિના કરવું પડશે. એટલે આ એક માઇન્ડસેટ છે કે ભાઈ 2-3 મહિના કરી લઉં ને વેટ લોસ થઈ જાય, પછી વાંધો નહીં, જે કરવું એ કરવાનું. આ વસ્તુ બહુ અત્યારે છે. હવે હું તમને પૂછું કે તમને કેટલા ટાઈમ જમવું જરૂરી છે? 2 દિવસ નહીં જમશો તો ચાલશે? નહીં જ ચાલે. તો વર્કઆઉટ એવું જ છે, જેટલું ફૂડ ઇન્ટેક તમારે જરૂરી છે બોડી માટે. હવે હમણાં રમજાન મહિના ચાલે છે 30 ડેઝના, બરાબર. પછી શ્રાવણ આવશે 30 ડેઝનું, 28 આવશે 8 ડેઝની. તમે 8 ડેઝ ફાસ્ટિંગ કરો, 30 ડેઝ ફાસ્ટિંગ કરો, એના પછી તો જમવું જરૂરી જ છે ને. તો તે રીતે જેટલું ફૂડ ઇન્ટેક 365 ડેઝ જરૂરી છે, તે રીતે વર્કઆઉટ તમારું જરૂરી છે. એટલે એમાં એવું આવે જ નહીં કે કેટલું જરૂરી છે. જો તમને લાઈફ ટાઈમ ફિટ રહેવું હોય તો વર્કઆઉટ લાઈફ ટાઈમ જરૂરી છે. અને આ ચર્ચાનો આપણે એન્ડ કરીએ એ પહેલા એક ખાલી લોકોને સમજાવો કે ફિટનેસ માટે થઈને, નોર્મલ ફિટનેસ રૂટીન કઈ ટાઈપનું હોવું જોઈએ. એક રૂટીન કે ભાઈ આજે હું પોતે જ હવે ઓફિસ જઈએ, ઘર સંભાળીએ, બચ્ચા સંભાળીએ, તો ટાઈમ નથી મળતો, તો એક નોર્મલ રૂટીન બી આમ કઈ ટાઈપનું હોવું જોઈએ કે આપણે ફિટ રહી શકીએ. સૌથી પહેલા માઇન્ડસેટ કરો કે મારે ઉતારવું જ છે. જેમ કે મેં માઇન્ડસેટ કરેલું કે મારું 78 હતું, કે મને આ 78 વેટ નહીં જ જોઈએ, કે મારે એટલીસ્ટ 60 સુધી જવાનું છે. તમારો ગોલ નક્કી કરો કે તમારે શું કરવું છે. ઇંચીસ વેટ કરો લોસ કરવા છે, કે મારે આ ડ્રેસમાં ફિટ થવું છે, મારે આ વેટ સ્કેલ પર ફિટ થવું છે. માઇન્ડસેટ કરો. અને જો તમે 6 o'clockનું અલાર્મ મૂકતા હોય તો 5:45, 15 મિનિટ્સ અર્લી 15 મિનિટ્સનું વર્કઆઉટ ચાલુ કરો. તમને જે ગમે તે, સૂર્ય નમસ્કાર કરી શકો છો, પ્રાણાયામ કરી શકો છો. ડે બાય ડે અલગ કરો ઘરે જ. એવું લાગે કે ધીરે તમે 45 મિનિટ્સ આપતા થયા છો, તો તમે કોઈ ક્લાસીસ કે જીમ વોટેવર તમને જ્યાં સુટેબલ હોય, જ્યાં તમને એવું લાગે કે નહીં અહીંયા મારું પરફેક્શન આવશે બોડીને, ત્યાં તમે જોઈન કરી શકો છો. 15 મિનિટ્સથી સ્ટાર્ટ કરો. તમારો 1 hours 1.5 hours તમે ક્યારે વર્કઆઉટ ચાલુ કરી દીધું ને એ તમને ખબર નહીં પડશે. એ મારી ગેરંટી કે એકવાર તમારું વર્કઆઉટ ચાલુ થઈ ગયું ને પછી તમને વર્કઆઉટ વગર નહીં ગમે. બિકોઝ કે 11 yearsથી વધારે આ ફિલ્ડમાં હું છું. જેમ કે પહેલાં મારી જોબ હતી, આપણે સ્ટાર્ટ કર્યું, પછી મેં મારું પોતાનું ચાલુ કર્યું. ત્યારથી જે મારી પાસે ક્લાયન્ટ છે તે આજ સુધી છે. અને જો બ્રેક પડે તો એ લોકોને નહીં ગમે કે 10 days બહાર જવાનું હોય તો કે મેડમ હવે તો હું કંટાળી ગઈ, ક્યારે હું આવું ને એક્સરસાઇઝ ચાલુ કરું. મારે કહેવાની જરૂર નથી પડતી. તમે માઇન્ડસેટ કરશો ઓટોમેટિકલી તમારું થઈ જશે. અને રૂટીન ડાયટની વાત કરું, 3 લીટર પાણી, તમે સાદું પાણી મીન્સ કે નોર્મલ માટલાનું કે આરોનું પાણી તમે લઈ શકો છો. અને 3 થી 4 લીટર ગરમ પાણી. જમતા બિલકુલ પાણી નહીં પીવાનું. સલાડ તમે યુઝ કરો તો ઉપરથી એક્સ્ટ્રા સોલ્ટ નાખે બધા, એવું નથી નાખવાનું. તમે દહીં કે કંઈ પણ લેતા હોય તો એક્સ્ટ્રા મીઠું નાખે, શુગર એડ કરે, એવું કંઈ નથી લેવાનું. જમવામાં દહીં યુઝ કરવાનું છે, ઘરનું જમાવેલું, અડધી વાટકી. એનાથી જે B12ના અને જે બધા ઇશ્યુઝ છે તે બધા સોલ્વ થશે. જમવામાં રોટલો, તમને જે ગમતો હોય તે. કોઈક વાર રોટલી પરોઠા ચાલી જાય એવું કંઈ નથી. દાળ કમ્પલસરી. રાત્રે જમવાનું વહેલું. રાત્રે સૂતા પહેલાં હલ્દીવાળું દૂધ ને 10 o'clock નેટ ઓફ. આવું રૂટીન રાખશો તો તમારું હેલ્થમાં કંઈ વાંધો નહીં આવે. એટલે નાના સ્ટેપ લો, શરૂઆત કરીએ તો 100% રિઝલ્ટ મળશે જ. અને તમે અહીંયા જોડાયા અમારી સાથે, અમારા સ્ટુડિયો પર આવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, બસ આવા નાના સ્ટેપથી ક્યાંક શરૂઆત કરો. તમે પણ કરો, હું પણ કરીશ. અને બસ સ્વસ્થ રહીએ ને હેપી રહીએ.